કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પોલીસના 13 તુચકા અર્પણ અભિયાન અંતર્ગત કલોલ શહેર પોલીસ દ્વારા શહેરીજનોના ચોરાયેલ ખોવાયેલ મુદ્દામાલ પકડી પાડી તેઓને સુપ્રત કર્યું, જેમાં બાળકોની સાયકલ, એક્ટિવા સહિત રોજબરોજની જરૂરી વસ્તુઓની સોંપણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। મારું નામ શૌર્ય પટેલ, હું નીલકંઠ પ્લાઝા પંચવટી એરિયામાં રહું છું। મારી સાયકલ પંચવટી એરિયામાંથી ચોરાઈ હતી, તો પોલીસનો ખૂબ ખૂબ આભાર। કલોલ તાલુકાની પોલીસનો ખૂબ ખૂબ આભાર મારી સાયકલ પાછી લાવવા। અને હું 10માં ભણું છું, તો મને સાયકલની જરૂર હતી। મારું નામ ગુપ્તા હિતાર છે। મારી સાયકલ મુનિમજી કોચિંગ ક્લાસથી ચોરાયેલી હતી। હું માનવ મંદિર 2 કલોલમાં રહું છું। મને કલોલ પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવી છે 13 તુચકો અર્પણ કાર્યક્રમમાંથી મારી સાયકલ થોડું નુકસાન કર્યું છે, પણ પોલીસનો હું આભારી છું કે તેમણે મારી સાયકલ મને પાછી આપી દીધી। થેન્ક યુ। મારું નામ સંસારી જાનવી છે। હું કુંભારવાસમાં રહું છું। મારી સાયકલ ચોરાઈ ગઈ હતી, તો પોલીસ ચોકી તરફથી મને સાયકલ પાછી મેળવવામાં આવી છે। મને ભણવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, પરંતુ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સાયકલ પાછી મળી છે। કલોલ શહેર પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ લગભગ 30 જેટલી સાયકલોને પકડી પાડેલ છે। આ બાબતે તપાસ કરતાં અમુક ફરિયાદ જાહેર થયેલી, પરંતુ અમુક લોકોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ જાહેર કરેલી નહીં, જેથી આ સાયકલો કોની છે તે બાબતે એક અભિયાન ચલાવી અને કલોલ શહેર પોલીસ દ્વારા આમના જે મૂળભૂત સાયકલના માલિક છે તેઓને શોધી કાઢેલા અને તેઓનું લિસ્ટ બનાવેલું। અને એક ગુજરાત સરકારશ્રીના એક જ છેલ્લા એવા કાર્યક્રમ છે કે તુચકો તેરી અર્પણ અનુસંધાને આ જે સાયકલ ચોરીમાં ગયેલી અને પોલીસ દ્વારા જે પકડી પાડેલી છે તે સાયકલના માલિકને તે સાયકલ પરત મળે તે અભિયાન સ્વરૂપે આ બધાને શોધી કાઢી અને આજરોજ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં જે સાયકલના માલિક હતા તેઓને તેની સાયકલ પરત આપવા માટેનો કાર્યક્રમ રાખેલો છે। જે સામાન્ય માણસો હોય છે તે આ સાયકલનો ઉપયોગ પોતાના વાહન તરીકે કરતા હોય છે, અને આવા સામાન્ય અને ગરીબ માણસોને પોતાનું વાહન પરત મળતા ખૂબ ખુશખુશાલ અનુભવેલા અને આજે એક ખુશીનો માહોલ પોલીસ સ્ટેશનમાં જોવા મળેલો। પોલીસ દ્વારા આવું સરસ કામ કરવામાં આવેલું છે અને ભવિષ્યમાં આ પ્રકારનું કામ પોલીસ દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપીએ છીએ। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।